શું આ વર્ષે ગુજરાતમાં વરસાદ ઓછો પડશે? શું ચોમાસા પર સુપર એલ નીનોનો ખતરો મંડરાઈ રહ્યો છે? અને શું ખેડૂતો માટે આ વર્ષે ચિંતાના વાદળો ઘેરાઈ રહ્યા છે? જો તમે પણ આ સવાલોના જવાબ જાણવા માંગતા હો તો આ વિડિયો છેલ્લે સુધી જરૂર જોતા રહેજો. નમસ્કાર મિત્રો, લો એલ ગુજ્જુ ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વર્ષે ચોમાસાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ પ્રશાંત મહાસાગરમાં સુપર એલ નીનો જેવી સ્થિતિ વિકસી રહી છે. તેની અસર ભારતના ચોમાસા પર પણ પડી શકે છે. સરળ ભાષામાં સમજીએ તો જ્યારે પ્રશાંત મહાસાગરનું પાણી સામાન્ય કરતાં વધારે ગરમ થઈ જાય છે ત્યારે તેને એલ નીનો કહેવામાં આવે છે. આ પરિસ્થિતિના કારણે દુનિયાના ઘણા દેશોના હવામાનમાં ફેરફાર જોવા મળે છે. ભારતમાં પણ ઘણી વખત વરસાદ ઓછો અથવા અનિયમિત રહેવાની શક્યતા વધી જાય છે. નિષ્ણાતોનું માનવું છે કે જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન તેની અસર વધુ જોવા મળી શકે છે. આ જ સમયગાળામાં ભારતમાં સૌથી વધુ વરસાદ પડતો હોય છે. જો એલ નીનો વધુ સક્રિય રહેશે તો કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઘટી શકે છે. ઓછા વરસાદની સીધી અસર ખેડૂતો અને ખેતી પર પડી શકે છે. સમયસર વરસાદ ન આવે તો વાવણીમાં મોડું થઈ શકે છે અને કૃષિ ઉત્પાદન પર પણ અસર પડી શકે છે, જેના કારણે બજારમાં અનાજ, શાકભાજી અને અન્ય ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ વધવાની શક્યતા પણ રહે છે. જો કે હવામાન સતત બદલાતું રહે છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં બનતી હવામાનની સિસ્ટમો ચોમાસાની સ્થિતિ બદલી શકે છે. તેથી આગામી દિવસોમાં આવનારી નવી હવામાન અપડેટ પર સૌની નજર રહેશે. તો મિત્રો, શું આ વર્ષે સુપર એલ નીનો ખરેખર ચોમાસાને અસર કરશે? શું ગુજરાતમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેશે? તેનો જવાબ તો આગામી દિવસોમાં મળનારી હવામાનની નવી આગાહીઓ સાથે જ મળશે. આવા જ વરસાદ અને હવામાનના તાજા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે લો એલ ગુજ્જુ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક અને તમારા મિત્રો સુધી શેર જરૂર કરજો. ધન્યવાદ. સાચા અને ઝડપી સમાચાર જોવા માટે LOL ગુજ્જુ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.